નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે મેડિકલ ભથ્થાને લઈ જે ડરાવનારા સમાચાર આવ્યા છે તેના વિશે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા 60 વર્ષ ઉપરના પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અને ખાસ ઉપયોગી થવાના છે, કેમ કે હવે તમારું પેન્શન અથવા તો મેડિકલ ભથ્થું બંધ પણ થઈ શકે છે। આ માટે તમારા માટે ડરાવનારા સમાચાર હોઈ શકે છે। તો મિત્રો, તમે વિડીયોની અંત સુધી મંડ્યા રહેજો, કેમ કે આ સમાચાર ખૂબ જ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે। અને મિત્રો, તેમાં આપણે જોઈશું કે સરકારી પેન્શનરો માટે મુખ્યત્વે મેડિકલ એલાઉન્સ એટલે કે જે સારા સમાચાર છે તેના વિશે આપણે પહેલાં જાણી લઈશું। તો મિત્રો, મેડિકલ એલાઉન્સ કેશલેસ સારવાર જેમ કે પીએમજેવાય યોજના અને મેડિકલ રિએમ્બર્સ માટે પણ બિલ પાસ કરાવવાની સુવિધા જેવા લાભો મળે છે। તો મિત્રો, આવી રીતે પેન્શનરોને સારા સમાચાર એ છે કે મેડિકલના જે કેશલેસના જે બિલ હોય છે તે પણ સારી રીતે તેનો લાભ મળે છે। ત્યારબાદ મિત્રો, મળવાપાત્ર મુખ્ય લાભોની વિગતો જાણીએ। તેમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ જે વિસ્તારોમાં કેન્દ્ર સરકારની CGSSની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાંના પેન્શનરોને દર મહિને ચોક્કસ રકમ દાખલા તરીકે ₹100 મેડિકલ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે। કેશલેસ સારવારની પણ વાત કરીએ તો તેમાં મિત્રો, રાજ્ય સરકારના નિયમો અનુસાર આશ્રિત પરિવારજનો સાથે પેન્શનરોને માન્ય હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ મળે છે। મેડિકલ બિલ રિએમ્બર્સમેન્ટ જો પેન્શનરે કે તેમના આશ્રિતોએ માન્ય હોસ્પિટલોમાં સારવાર દરમિયાન જાતે જ ખર્ચ કર્યો હોય તો તે નિયમો અનુસાર પરત મેળવી શકાય છે। તો મિત્રો, આવી રીતે જે છે પેન્શનર તેમને મેડિકલ એલાઉન્સ ₹100 મળે છે અને તેમને પેન્શન કે તેમના આશ્રિતોએ માન્ય હોસ્પિટલોમાં પણ સારવાર દરમિયાન જાતે ખર્ચ કર્યો હોય તો તે નિયમો અનુસાર તેમને પાછું આપવામાં આવે છે। અને ત્યારબાદ ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમના પણ જે ડીએ એટલે કે ડીઆરમાં પણ વધારો કરવામાં આવ્યો છે। તો ગુજરાત રાજ્ય સરકારે જે ડીઆર 58% તો તેમાં 2%નો વધારી કરી 60% ડીઆર કરી દીધું છે। ત્યારબાદ મિત્રો, ખાનગી હોસ્પિટલોમાં CGSS તો તેમાં જોઈએ તો CGSS લાભાર્થીઓ પેનલમાં સમાવિષ્ટ ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોમાં સારવાર પસંદ કરી શકે છે। આ ફક્ત ત્યારે જ માન્ય છે જ્યારે હાલની CGS સરકારી સિસ્ટમમાં ખાસ સંભાળ અથવા તો ચોક્કસ તબીબી સારવાર ઉપલબ્ધ ન હોય। ખાનગી હોસ્પિટલોમાં નિષ્ણાતો શસ્ત્રક્રિયા નિદાન પરીક્ષણો અને હોસ્પિટલોમાં દાખલ થવા માટે સલાહ લઈ શકાય છે। નોંધ લો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર જરૂરી રેફર પછી જ શરૂ થઈ શકે છે। CGSS હેઠળ ખાનગી પેનલ્ડ હોસ્પિટલોમાં સર્જરીઓ ત્યારબાદ પેનલમાં જે સમાવિષ્ટ ખાનગી હોસ્પિટલોમાં થતી સર્જરીઓ CGSS દ્વારા આવરી લેવામાં આવે છે। આ યોજનામાં વિવિધ પ્રકારની સર્જરીઓનો સમાવેશ થાય છે। આમાં ઓર્થોપેડિક, કાર્ડિયોલોજી, ન્યુરોલોજીકલ અને ઓન્કોલોજીકલની સર્જરીનો સમાવેશ થાય છે। ખાનગી હોસ્પિટલોમાં સર્જરી માટે પૂર્વ અધિકૃત જરૂરી છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ લાગુ શહેરો CGSS ભારતભરના અનેક શહેરોમાં ઉપલબ્ધ છે।
CGSS સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવા કેટલાક મુખ્ય શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણેનો સમાવેશ થાય છે. નેટવર્કમાં નિયમિતપણે નવા શહેરો ઉમેરવામાં આવી રહ્યા છે.